નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી નેશનલ હાઈવે પર લૂંટ કરતા બે આરોપીઓને એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે। નવસારી એસઓજી પોલીસ મથકની ટીમ પેસેન્જરના સ્વાંગમાં ઇકો કારમાં બેસાડી પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરનાર બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। આ બંને આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી કુલ 2,19,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। નવસારી ગ્રામ્ય પોલીસ મથક ખાતે એસઓજી દ્વારા આ બંને આરોપીઓને સોંપી દઈ આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે। તારીખ 29/1/2025 લગભગ કલાક 11:45 સમયમાં ફરિયાદી શ્રી દુર્ગેશ હરિભજન પટેલ રહે ધારાગીરી બ્રિજની બાજુમાં શિવધારા શોપિંગ મોલમાં કેમ્પસમાં નવસારી નાઓ મુંબઈથી અમદાવાદ તરફ જતા ધારાગીરી રોડ પર એ પોતે નવસારીના ચીખલી તરફ જવાના હતા। એટલે એ કોઈ ગાડીની રાહમાં હતા ભાડેથી જવા માટે। ત્યારે એક ઇકો સફેદ કલરની ઇકો કાર રજિસ્ટર નંબર GJ05CN5949 ભેસ્તાન આવાસ સુરત ખાતે રહે છે। આમની એમાં એવું છે કે એ લોકો મુસાફરના સ્વાંગમાં આવીને જે મુસાફરી માટે લિફ્ટ લેવા માટે બેસવાના હોય છે એમને વચ્ચે બેસાડીને એમનામાંથી ખિસ્સામાંથી પૈસા અને મોબાઈલ ફોન કાઢી લેતા હોય છે। જે બાબતનો ગુનો રજીસ્ટર કરીને એમને અટક કરવામાં આવેલ છે। આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવા સાહેબનાઓ નવસારી વિભાગનાઓ કરી રહેલ છે। આમના વિરુદ્ધમાં બંને આરોપીના વિરોધમાં સુરત સિટીમાં તેમજ બીજા વિસ્તારોમાં 11 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલ છે।